આપણે સામે કાંટો કરવાનો છે અને અહીંયા અત્યારે આપણે જો ગાડી સાઈડમાં રાખી દીધી અને વ્યવસ્થિત તાલપત્રીને એ બધું મારી દીધું હોય અને આપણે હવે 10-11 વાગે આપણને બિલ મળશે અહીંથી એટલે રાતે જ આપણને મજૂરી જેવો તાલપત્રી મરાઈ દીધી હતી અને મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે અને આપણે આવતા રહ્યા રિંગ રોડ ઉપર અને આપણે અહીંથી મારશું ખાલી સાઈડ અને સીધો રસ્તો જાય આપણે વહી જાય બેંગ્લોર બાજુ એટલે બેંગ્લોર સર્કલે ઉતરે અને આપણે જઈશું નાગપુર બાજુ જો 95.88 છે એટલે આપણે અહીંયા અત્યારે 4 લીટર જ નાખી જઈએ પછી આપણે મહારાષ્ટ્રમાં જઈને નાખશું કેમ કે મહારાષ્ટ્રમાં આપણે ભાવ ઓછો છે અને આ પંપ આપણે સાંગારેડી પહેલાં છે અને બહુ સારો પંપ છે ભારતનો જો તમે એવી પંપ છે ઊભી રાખી છે અને એક મારવાડી ભાઈની ગાડી છે અને આગળ જો એક નાનું એવું ગામ છે ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને અહીંયા જો આપણે ચા વાળા છે એટલે હવે આપણે ચા પાણી પી લે મિત્રો આપણે જો નાંદેડ પહોંચી ગયા છે અને હવે આપણે નાંદેડ આપણે બાયપાસમાં થઈને જઈશું કેમ કે આપણે સીધો રસ્તો જાય ને એ આપણે નાંદેડ સિટી અંદર વહી જાય ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે તાલપત્રીની બધું મારી દીધું હતું એટલે અત્યારે જો આપણે આવતારીએ છીએ અહીંયા જ્યાં કાંટોની કરવાનું હતું ને ત્યાં અને રાતે તો આપણે 12-1 વાગી ગયો એટલે આપણને બિલ નહોતું મળ્યું અને અત્યારે આપણને બિલ મળવાનું છે અને અત્યારે જો આપણે જ્યાં કાંટો કરવાનો છે ને ત્યાં આવી ગયા છે જુઓ તમે આપણે સામે કાંટો કરવાનો છે અને અહીંયા અત્યારે આપણે જો ગાડી સાઈડમાં રાખી દીધી અને વ્યવસ્થિત તાલપત્રીને એ બધું મારી દીધું હોય અને આપણે હવે 10-11 વાગે આપણને બિલ મળશે અહીંથી એટલે રાતે જ આપણને મજૂરે જોવો તાલપત્રી મરાઈ દીધી હતી અને પછી આપણે સીધો હાઈવે ઉપર એક કાંટો કરવાનો છે પહેલાં કંપનીનો કાંટો કરીને પછી એક હાઈવેનો કાંટો કરવાનો છે પણ એ તો આપણને બિલ મળી જાય ને પછી કેમ કે આ કાંટા ઉપરથી આપણને બિલ બની ગયું છે એટલે હવે આપણને બિલ લઈને આવે પછી આપણે અહીંથી નીકળવાનું રહેશે એટલે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે બિલની રાહ જોવી પછી આપણે અહીંથી નીકળી આપણે અહીંયા નાહી લઈ નાહીને કે આપણે બિલ નહીં આવી જાય કેમ કે અહીંયા 10 વાગી ગયા છે એટલે અત્યારે પાર્ટીને આપણે ફોન કર્યો તો હમણાં કીધું કે અડધી પોણી કલાકમાં આવશે એટલે ત્યાં લગનમાં આપણે અહીંયા નાહવાની સુવિધા છે એટલે નાહી લઈ જો આપણે ગેટ પાસે જ છે પાણીની ટાંકવાની એટલે અહીંયા હવે નાહી લઈએ આપણે મિત્રો આપણે જવો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ અને આપણે સવારે અગરબત્તી નથી કરી એટલે આપણે શું છે કે નાહી ધોઈને જ અગરબત્તી કરી છે એટલે અત્યારે જવો આપણે કમ્પ્લેટ અગરબત્તી થઈ ગઈ છે જય માં ઈંગડા જય માં મેલડી અને હવે મિત્રો આપણે હવે બિલ આવે એટલે તરત જ નીકળી અને આપણે જો ગાડી કમ્પ્લેટ આપણે સાફ સફાઈ કરી નાખી છે બે બાજુ પગા સાફ કરી નાખ્યા છે આસન પટ્ટા ને એ બધું ખેરાઈ ગયું છે અને હવે આપણે બિલનો એ વાટ છે કે ભાઈ બિલ આવે એટલે તરત જ આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે રાજકોટનું એટલે રાજકોટ પહેલાં આપણે કુવાડવા રહ્યું ને ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે એટલે તોય આપણને પાર્ટીએ 2 ઓપ્શન આપ્યા છે કે ભાઈ કુવાડવાઈ ગાડી ખાલી થઈ છે અને અથવા કા ગોંડલ થઈ છે એટલે જોવી હવે ક્યાં આપણે ગાડી ખાલી કરવાનું થઈ છે એ આપણે ગુજરાતમાં જાય ને પછી આપણને પાર્ટી કહી છે મૂળ આપણે રાજકોટ કે ગોંડલ બેમાંથી એક જગ્યાએ ગાડી ખાલી કરવાની છે એટલે જોવી હવે ક્યાં આપણે ગાડી ખાલી કરવાનું થઈ છે પણ હવે આપણે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણને જુઓ બિલ મળી ગયું છે અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે પાછું મેન રોડ ઉપર એક કાંટો કરવાનો છે જે આપણે મેન હાઈવે રહ્યો ને વિજયવાડા વાળો હાઈવે એ આપણે કાંટો કરવાનો છે એટલે હવે આપણે અહીંથી કંપનીએથી નીકળી અને સીધા આપણે હેલા જાય હાઈવે ઉપર જય માતાજી
હા મિત્રો આપણે જો કાંટોની કરાવી લીધું છે અને આપણે આવતા રહ્યા રિંગ રોડ ઉપર અને આપણે અહીંથી મારશું ખાલી સાઈડ અને સીધો રસ્તો જોઈ આપણે વહી જાય બેંગ્લોર બાજુ એટલે બેંગ્લોર સર્કલે ઉતરે અને આપણે જઈશું નાગપુર બાજુ એટલે હવે આપણે હાલ્યા જાય અને રિંગ રોડને પાસ કરી આપણે જો રિંગ રોડ ઉતરી ગયા છે અને આપણે સીધું જવાનું છે આ મુંબઈનું બોર્ડ રહ્યું ને એ બાજુ અને આ ઉપરનો રસ્તો વહી જઈએ આપણે હૈદરાબાદ સિટી અંદર અને આપણે સીધું હવે અહીંથી ખાલી સાઈડ ઉતરી જાય એટલે સીધું આપણે આવી જાય સાંગારેડી એટલે આપણે સીધું જવાનું છે નાંદેડ થઈને એટલે હવે આપણે હાલ્યા જાય અને અહીંયા છે ટ્રાફિક ને એવું હોય છે એટલે હવે સીધું આપણે ટ્રાફિક ને એ બધું પાસ કરી લઈ રિંગ રોડ ઉતરીને ડીઝલ નાખવા ઊભા રહ્યા છે અને અત્યારે જો આપણે સાંગારેડી પહેલાં ડીઝલ નાખી છે અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે 95.88 જોવો તમે 95.88 છે એટલે આપણે તો અહીંયા અત્યારે 4 લીટર જ નાખી છે પછી આપણે મહારાષ્ટ્રમાં જઈને નાખશું કેમ કે મહારાષ્ટ્રમાં આપણે ભાવ ઓછો છે અને આ પંપ આપણે સાંગારેડી પહેલાં છે અને બહુ સારો પંપ છે ભારતનો જોવો તમે હેવી પંપ છે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ ડીઝલ નાખીને પછી આપણે નીકળી અને હવે આગળથીને જ આપણે પાછું વળી જવાનું છે એટલે સીધો આપણને સાંગારેડીવાળો રસ્તો ભેગો થઈ જાય છે સાંગારેડી પહેલાં નાંદેડવાળો રસ્તો એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી અહીંથી નીકળી હવે મિત્રો આપણે જો ડીઝલ નાખીને નીકળી ગયા છે અને હવે આપણે આગળથી વળી જવાનું આવશે એ આપણે આ નાંદેડવાળો રસ્તો આવે ને એ રસ્તા ઉપર થઈને આપણે હાલશું કેમ કે આ સીધો રહ્યો એ આપણે વહી જાય સોલાપુર બાજુ જાહેરાબાદ ને ઉમનાબાદ અને આપણે અહીંથી ખાલી સાઈડ વળી જઈશું એ સીધો આપણે વહી જાય નાંદેડ અને આપણે જોવા નાંદેડનું બોર્ડ વતન મારેલું હે નાંદેડ છે અહીંથી 220 કિલોમીટર અને મુંબઈ રહ્યું એ સીધું આપણે 650 કિલોમીટર એટલે આપણે અહીંથી સીધા મારી દઈશું ખાલી સાઈડ અત્યારે લગભગ ગાડીઓ બધી આપણે અહીંથી ને જ હાલે આપણે અહીંથી ખાલી સાઈડ લઈ લઈ અને આપણે સીધો રહ્યો એ વહી જાય આપણે મુંબઈ નાંદેડ છે 219 આકોલા છે 427 કિલોમીટર અને જોગીપેટ છે 31 કિલોમીટર એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને હવે સીધો આપણે નાંદેડવાળો રસ્તો પાસ કરી લઈ કેમ કે આપણે આ તેલંગાણા સુધી જ 4 લાઈન છે ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર બોર્ડર આવે ને ત્યાંથી પછી સિંગલ પટ્ટી આવી જાય છે બેંગ્લોર હવે આપણે અડવે કિલોમીટર કાપી
હવે મિત્રો આપણે જુઓ જોગી બેટ ને પિત્તલમ ને એ બધું પાસ કરી લીધું છે અને અત્યારે હવે આગળ આવશે આપણે તેલંગાણા બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડર. એટલે આગળ હવે આપણે તેલંગાણા પૂરું થઈ જાય છે અને ચાલુ થઈ જાય છે આપણે મહારાષ્ટ્ર. અને અત્યારે જુઓ આપણે તેલંગાણામાં હિલા જાય છે અને હવે આપણે 10-12 કિલોમીટર હાલીએ એટલે સીધી આપણે આવી જઈએ છે બોર્ડર. જોવો તમે આપણા નાંદેડ વાળો આપણે હાઈવે છે એ આપણે હૈદરાબાદ નાંદેડ હાઈવે બન્યો ને એ અને આ 1 નંબર આપણે હાઈવે બન્યો છે અને આ રોડ ઉપર આપણે ટ્રાફિક જ નથી હોતું. જો ખુલ્લું હાવ ખુલ્લું જ છે. તમે રાતે આવો તો ભલે ને દિવસના આવો તો ભલે એ ગાડીઓ આવે પણ એ ફૂલ ટ્રાફિક ન હોય. અમુક કોક ગાડીઓ જ હોય. જો અત્યારે ખુલ્લો જ રસ્તો હોય. આવ સામેથી ને ગાડીઓ નથી આવતી ને આપણી કોઈ સાઈડ કાપતું નથી. અને અત્યારે જોવું આપણે આ બાજુ મગફળીનું વાવેતર વધારે છે. જો આપણે આ નાંદેડ સાઈડ મગફળી વધારે મગફળી છે અને શેરડીનું વાવેતર એ વધારે છે. અને એ સુધી તો આપણને વરસાદ નડ્યો નથી. આપણે હૈદરાબાદથી નીકળ્યા ત્યારથી હવે આપણે મહારાષ્ટ્ર અંદર જાય પછી ખબર પડે કે મહારાષ્ટ્રમાં વરસાદ છે કે નહીં. એટલે હવે આપણે હાઈલા જાય અને સીધું આપણે તેલંગાણા બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી મિત્રો આપણે જોવો તેલંગાણા બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડર બે પાસ કરી લીધી છે અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ મહારાષ્ટ્રમાં. અને અત્યારે જોવો આપણે આ દેગલુર ગામ છે. હવે આપણે દેગલુર પાસ કરી લઈ અને હવે આપણે આ સિંગલ રોડ આવશે નાંદેડ સુધી સિંગલ પટ્ટી રોડ. એટલે સિંગલ પટ્ટી એટલે 20-25 કિલોમીટર પછી 4 લાઈન આવી જાય છે. 20-25 કિલોમીટર સિંગલ પટ્ટી રોડ આવે છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા નાંદેડ. આજ તો રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું હોય. નગર તો અહીંયા ટ્રાફિક વધારે હોય પણ રવિવારના હિસાબે ટ્રાફિક ઓછું હોય. એટલે હવે આપણે હળવે હાઈલા જાય. વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો. આપણે જોવો દેગલુર બોર્ડર ને બધી પાસ કરીને ગામ પાસ કરીને અને અત્યારે જોવો આપણે ઊભા રહ્યા છીએ ચા પાણી પીવા. અને આપણે ફિલ્ટર બાટલો હતો ને ભરવો હતો પણ ફિલ્ટર બાટલાવાળો બંધ છે. એટલે અત્યારે આપણે હવે ચા પાણી પી લઈએ. અહીંયા આપણે જે ગામ આવે છે નાનું એવું નહીં અત્યારે જોવો આપણે ઊભા રહ્યા છીએ અને હવે ચા પી લઈએ આપણે અહીંયા. અને આપણે સામે જોવો ગાડી ઊભી રાખી છે અને એક મારવાડી ભાઈની ગાડી છે અને આગળ જોવો એક નાનું એવું ગામ છે. ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને અહીંયા જોવો આપણે ચા વાળા છે. એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જોવો ચા પાણી પીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હાઈલા જાય નાંદેડ. મિત્રો આપણે સિંગલ પટ્ટી રસ્તો હતો અને હવે આપણે આગળ આવી જઈએ છે 4 લાઈન. અને અત્યારે જોવો વરસાદ એ આપણે ધીરે ચાલુ થઈ ગયો છે અને આગળ વરસાદ હોય એવું લાગે છે કેમ કે જોવું આપણે હાવ અંધારા જેવું થઈ ગયું છે વાતાવરણ આવું. એટલે હવે આપણે હાઈલા જાય અને હવે સીધું આપણે નાંદેડ ને એ બધી પાસ કરીએ. અને આજ રવિવારના હિસાબે આ બધા ગામમાં ટ્રાફિક નથી. નગર તો આ ગામમાં બધી રિક્ષા અને મોટરસાઇકલ વાળાને એ બધું ટ્રાફિક વધારે હોય પણ એટલું બધું અત્યારે ટ્રાફિક છે નહીં. અને એમાંય પાછો વરસાદ છે એટલે ઓછું હોય ટ્રાફિક. એટલે હવે આપણે આ ગામ પાસ કરી લઈ અને સીધા આપણે હાઈલા જાય નાંદેડ.
નાંદેડ પહોંચી ગયા છે અને હવે આપણે નાંદેડ આપણે બાયપાસમાં થઈને જઈશું, કેમ કે આપણે સીધો રસ્તો જાય ને એ આપણે નાંદેડ સિટી અંદર વહી જાય અને આપણે અહીંથી આગળથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે એટલે સીધો આપણે બાયપાસ રોડ ભેગો થઈ જાય. અને અત્યારે જો વરસાદ ચાલુ હોય અને અત્યારે આપણે હાંજના વાગ્યા છે 7. એટલે હવે આપણે નાંદેડ બાયપાસને પાસ કરી લઈ, કેમ કે કાચમાં કંઈ જોઈએ એવું દેખાતું નથી. એટલે હવે આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈએ, સામે જ્યાં બ્રિજ દેખાય ત્યાંથી.